નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। કુદરત રૂઠે ત્યારે કોઈનું કંઈક ઉપજતું નથી, કોઈનું કંઈ આવતું નથી અને કુદરતની આગળ સૌ કોઈ લાચાર છે। ન માત્ર નવસારી શહેર પણ ગામડાઓ પણ આ પૂરથી પ્રભાવિત થયા છે અને પૂરથી પ્રભાવિત થયેલા ગામડાઓના મુખ્ય માર્ગ કે જે ગામડાઓને જોડે છે ત્યાંની પણ દશા દુર્દશામાં ફેરવાઈ ચૂકી છે, કારણ કે ત્યાં પણ કાદવ માટી રસ્તાની ઉપર લોકો જ્યારે ટુ વ્હીલર લઈને નીકળી રહ્યા હતા ત્યારે પડવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા। જે ફોન માર્ગ અને મકાન વિભાગને ગયો હતો અને માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ અધિકારીઓ જે ખરા સ્થળ પર પહોંચ્યા અને આ જે આપ માર્ગ જુઓ છો એ માણેકપોર તવડી સાગરા જતો માર્ગ છે અને એ માર્ગની ઉપર હાલ રસ્તો ધોવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો સાથે જ ઇજનેર છે, એમની સાથે વાત કરીશું। આપનું નામ? મારું નામ હાર્દિક સુરાણી, મદદનીશ ઇજનેર, માર્ગ અને મકાન રાજ્ય વિભાગ। માર્ગ અને મકાન રાજ્ય વિભાગ દ્વારા જે અત્યારે આ કામગીરી કરવામાં આવી રહી છે, કેટલા સાધનો, કેટલા માણસો અને કઈ રીતેની કામગીરી કરવામાં આવી રહી છે? અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ તે કસ્બા છીણમ દેલવાડા ભીનર માંગરોળ રોડ છે। અહીં આ રોડ પર અત્યારે 2 ટેન્કર, 5 ટ્રેક્ટર, 2 જેસીબી અને 25 લેબરો દ્વારા રસ્તાની સાફ સફાઈ તથા જે કાદવ કીચડ આવી ગયેલો છે તેના ટ્રેક્ટર દ્વારા દૂર કરી અને 2 ટેન્કરના જોડે માણસો દ્વારા સાફ સફાઈની કામગીરી ચાલુ છે। ત્યારબાદ એક બીજો અહીંથી તવડી રોડ જાય છે, ત્યાં સૌથી વધારે નુકસાન થયેલ છે। ત્યાં માર્ગ અને મકાન વિભાગ નવસારી દ્વારા તાત્કાલિક જેટલા પણ લંબાઈમાં ખરાબ સપાટી થયેલ છે, રસ્તાને નુકસાન થયેલ છે, ત્યાં વેટમિક્સની કામગીરી ચાલુ છે। એ રોડમાં પણ 3 જેસીબી છે અને 15 લેબરની દ્વારા ત્યાં પણ રોડ રિસ્ટોરેશનની કામગીરી ચાલુ છે। કાલ સાંજ સુધી મેક્સિમમ કામ પૂર્ણ, મહત્તમ બનશે 95% કામગીરી કાલ સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે। અમારો મહત્વપૂર્ણ પ્રયાસ એ જ છે કે કોઈ પણ લોકોને નુકસાન ન થાય। અહીં જે છે રસ્તાની જે પરિસ્થિતિ છે, અહીં સ્લીપ ખાય એવું છે, તો એ આજ સાંજ સુધીમાં જ વોશ આઉટ થઈ શકે એવો પ્રયત્ન ચાલુ છે માર્ગ અને મકાન વિભાગ નવસારી દ્વારા। તો માર્ગ અને મકાન વિભાગ નવસારી દ્વારા સાંજ સુધીમાં જ વોશ આઉટ થઈ શકે એવા પ્રયાસો ચાલી રહ્યા છે અને જે પ્રમાણે એમણે માહિતી આપી એ મુજબ કે તવડીની અંદર તો રસ્તાઓ તૂટી જવા પામ્યા છે, તો ત્યાં પણ મેન પાવર મૂકી દેવામાં આવી છે, મશીનરી મૂકી દેવામાં આવી છે અને રસ્તો પણ તાત્કાલિક અસરથી ઉપયોગમાં લઈ શકાય, કારણ કે તવડી બેટમાં ફેરવાયું હતું। તવડી ગામની પરિસ્થિતિ ખૂબ દયનીય થઈ હતી અને એ હવે આગલા અહેવાલની અંદર અમે આપણે દર્શાવીશું, તો નિહાળતો રહો નવસારી લાઈવ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।